गहरे किनारे पे मैं बावरी डूबन रही किनारे बैठ तो निरात नव का नाम की अनता में बैसे आई पार पोसार पलक में फेर गुथा खाय सतगुरु महाराजની જય। બહુ સરસ સત્સંગનો દોર ચાલ્યો। આજે કાંતિ મહારાજને આંગણે આપણે ભજન સત્સંગનો આયોજન કર્યું અને દર્શન પ્રસંગનો એકબીજાને લાભ મળ્યો। તમને તો એકબીજા અહીંયા છો એટલે પણ મને તો બહુ અનેરો લાભ મળ્યો, કારણ કે હું સુરતથી અહીંયા આવવાનો જ નહોતો, પણ આજે અહીંયા આવ્યો તો મને વિરાટ ગુરુ મહારાજના દર્શન થયા। એટલે બધાને સાક્ષાત નમન છે મારા નવા વર્ષની અંદર, બરાબર ને? જય ગુરુ મહારાજ। મહારાજે બહુ સરસ વાત કરી કે ભાઈ માથું દુખે અને જો દવા લગાડે ને 4 યુગ જવું પડે, પણ અમારે તો એવું નથી ભાઈ। સુરતમાં અમને તો 1-1.5 રકેબી ચા પાય ને, હા, એટલે આમ જો માથું ઉતરી જાય। પણ આમાં શું છે, પાય તો બરાબર, પાય તો થાય, નહીં તો ન થાય। એટલે કીધું કે જેને ઢૂંઢાતી ન પાયા, જેને ગોચ્યું એને મળ્યો જ છે। આ અવતાર આપણને એ માટે મળ્યો છે, કારણ કે જન્મ આપણને શા માટે મળ્યો કે હરિભજન, ઈશ્વર સાક્ષાત આપણે હારે જ હતો અને ઈશ્વરનો જ અવતાર આપણે હતા। પણ આજે કેમ હતા એવું બોલાય છે કે આજે એ પરિસ્થિતિમાં જરાક બદલાવ આવી ગયો, કારણ કે હું બ્રહ્મ હતો અને હવે મને ભ્રમ લાગ્યો, બ્રહ્મમાંથી મને ભ્રમ લાગ્યો, એટલે હવે હું જીવ દશામાં જીવું છું। કારણ કે હું ને ઈશ્વર જુદા, હું અને ઈશ્વર જુદા થઈ ગયા, અને ઈશ્વર જુદો થઈ ગયો એટલે હું જીવ અને ઈશ્વર જુદો। પણ સદગુરુના ચરણે જાય એટલે બેમાંથી પાછો વળી એક કરાવે છે, જે ભ્રમને કાઢી અને જેમ છે પૂરી રીતે બતાવે। કેવી રીતે? તો કે સંસારનો આપણે એક દાખલો લઈ કે નાની એવી દીકરી હોય, નાની એવી દીકરી બાપાની લાડકી હોય, બાપા કે એમ જ કરે, બાપાની આજ્ઞા પાળે, પણ એક દિવસ એવો આવે દીકરી ધીરે 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 મોટી થાય અને એક દિવસ બાપાની આજ્ઞા ન પાળે, કારણ કે બાપા જાય ને ત્યાં વાહ વાહ દીકરી જાતી હોય, પણ આજે બાપ ઘરે વહ્યો પણ દીકરી ઘરે આવી નહીં, હાંજ પડી ગઈ અને બાપા એની દીકરીને માને કીધું જો તો ખરી કેમ આવી નહીં? ખડકેથી હાથ કર્યો તો શેરીમાં છોકરા ભેગી રમતી હતી અને બાપાને એમ થયું કે મારી દીકરી છોકરા ભેગી રમે, છોકરા ભેગું ન રમાય બટા, ભૈયા અહીંયા પાછી। પણ છતાં બાપને એક વિચાર આવ્યો કે મારી દીકરી હવે મોટી થઈ છે, હવે આને મારે એનું ક્યાંક ગોતવું પડે, આપણે કંઈક પીળા હાથ કરવા, કારણ કે મોટી થાય ને એટલે હવે આપણે તો એ જ જગ્યાએ આવ્યા હતા ને, ગુરુને ચરણે ગયા, અને ગુરુએ એવો વિચાર કર્યો કે ભાઈ આ શા માટે આવ્યા? કે ભાઈ આ દીકરીનો વ્યવહાર કરવું છે। મન પિતાએ આ વ્રતિનું વ્યવહાર કરાવ્યું, મન પિતા છે એ ગુરુ ચરણે લઈ ગયા અને વ્યવહાર કરાવવાની વાત કરી અને બ્રહ્મ સાથે આપણી વ્રતિને સંબંધ કરાયો। વ્રતિ કહેતા કન્યા છે, વ્રતિ કહેતા કન્યા। સુરતા તો લગ્ન થાય પછી, સુરતા ક્યારે કહેવાય કે લગ્ન થાય પછી, એ પહેલા તો વ્રતિ જ હતી, કારણ કે આપણા અનેક વિચાર હતા, અનેક વિચાર સુરતાને ન આવે, કે જેને સાજો કર્યો હોય ને એને સુરતા કહેવાય, જેને નક્કી કર્યું છે એને સુરતા કહેવાય। તો આપણને સદગુરુના ચરણે ગયા અને એક વસ્તુ નક્કી કરાવી કે 4 મંગળ વર્તાવ્યા, ધર્મ અર્થ કામ અને મોક્ષના, અને એક ધણીનું નામ ધારણ કરાવ્યું કે લે આ રામ તારો ધણી છે, તારા ધણીનું નામ રામજી એવું નામ છે। અને ત્યારથી આ સુરતામાં નક્કી થઈ ગયું, જે આપણને ગુરુ મહારાજે નામ આપ્યું છે એ જ નામ ને। હવે જો આપણે ભૌતિકની અંદર મા બાપ એમ કીધું હોય દીકરીને કે આ રામજી એવું
વરરાજાનું નામ છે ત્યારથી જો ભૌતિકની અંદર નામ ન લેવાતું હોય અને બીજું ભગા ભાઈનું નામ હોય છતાં એ રામજી એમ ન બોલે, ભાઈ બોલવા મળે. એટલી મર્યાદા જો નામની હોય. તમે જુઓ તો ખરા જ રામજીને જોયો નથી, એણે રામજીને વરી નથી અને છતાં એ મર્યાદામાં આવે છે. તો આપણે તો નામને આપણી સુરતા વરી ગઈ છે, તો કેમ હજી પિયરમાં પડી છે? પિયર કેમ એને વાલું લાગે છે? આ વિચારા જેવો શબ્દ છે. આપણી સુરતા સદગુરુના ચરણે એ વરી ગઈ છે નામને, તો એ નામને વર્યા પછી પિયરમાં કેમ વાલું લાગે છે પિયરને? એટલે કીધું છે કે ભાઈ જો નામને વરી જ હોય તો કેવો વર વરવો જોઈએ. જો વર આપણને હારો આપણી સુરતાને મળી ગયો હોય તો પછી એને બીજું હોય જ નહીં. પણ હજી નક્કી ન થયું હોય તો તકલીફ થાય છે. પણ કે સદગુરુએ આપણને તો એવો વર વરાયો, કેવો કે એવા વર રે વિશ્વંભર મેં વર્યા રે, એવા વર રે વિશ્વંભર મેં વર્યા રે, જેના અનુભવી જાનાય અધિકારી, એવા વર રે વિશ્વંભર મેં વર્યા રે, જેવા અનુભવી જાનાય અધિકારી, એવા વર રે વિશ્વંભર મેં વર્યા રે. સદગુરુના ચરણે ગયા એટલે કેવા વરને વરાવ્યા સુરતા વ્રતીને, અને એ સતી બની ગઈ. તમે જો તો ખરા આ કૃષ્ણ ભગવાને કીધું કોઈ સતી નારી, કેવી નારીની શરણ રજ? સતી નારી કે જેને બીજો વિચાર જ ન હોય, બીજો ક્યારે વિચારો જ નથી, કે એક જ બીજો નહીં. એવા વરને વરી હવે હું શું કરું જે આજ જન્મે ને કાલ મરી જાય. મીરા કે હું તો વરું એવા વરને કે મારો સુડલું અમર થઈ જાય. એવા વરને વરવાનું છે આપણે બધાની સુરતાને. આ બધા અત્યારે બેઠા એક સતની અંદર બધા ગુરુમુખી છે, પણ બધાની સુરતા એવા જ વરને વરી છે. કેવા કે અમર વરને. એ ક્યારે મરે, એ આવે ક્યારે નહીં, જાય નહીં ક્યારે. એવો વર આપણને સદગુરુએ ભેટો કરાવ્યો. પણ છતાં આજે આપણી સુરતાને જો પિયર વાલું લાગતું હોય, કારણ કે સત્સંગમાં રસ નથી જેને તમાકુમાં રસ હોય. તમે જુઓ તો ખરા કેવા લાખ લાખ રૂપિયાના શબ્દ જાતા હોય અને છતાં આપણે હાથ આંગળીને ચમગામાં તમાકુ ભરાવતા તો કોનો ભાઈ આમાં મહિમા મોટો? વિચારે જો ખોટું નહીં લગાડતા ભાઈ, હશે એવું કહીશ નહીં, ખોટું નહીં લગાડો. તમને કોની વેલ્યુ છે? વેલ્યુ કોની છે? સમયની વેલ્યુ નથી. મોતને નજીક કરવું છે, ઈશ્વર નજીક નથી જવું, વ્યસનને નજીક જવું છે. તો વ્યસન શું કરાવશે? મોતનું વસીકું છે, આળસ છે, આળસ કરાવશે. નહીં, વાલું લાગવું જોઈએ નામ. મને મારા વાલાનું નામ જ વાલું હોવું જોઈએ. અને જેને રસ હોય ને એને સતત આ જ વાત હોય. 3 વખત આપણે સમાચાર મોકલે, મારા વાલા તમે ભલે બહાર જઈને કરો, અહીંયા બધા બેઠા એને તોય નહીં. વહીવટ તો વહીવટ હો ભાઈ, અમારી માથે છે, પણ નહીં મારા વાલા જરાક શાંતિ રાખો. કારણ કે સત્સંગના સમયે, સત્સંગને વહીવટના સમયે વહીવટ સંતો જ્યારે સમાચાર મોકલે છતાં આપણે વિચારે જેવું છે. એટલે કીધું તમે કોને વર્યા? એ તો જુઓ તમારી વર્તી બહાર ફરે, તમારી સુરતા બહાર ફરે. કે એવા વરરે વિશ્વંભર મેં વર્યા. આખા વિશ્વનો માલિક એ મારો ઘરવાળો છે, હું એની દાસી છું, એની રાણી છું. હવે મારે હેની તાણ હોય, મારે હેની તાણ હોય. કારણ કે એને હવે બીજું નો કાંઈ ભાવે. એટલે ભવાની દાસની જંત્રીમાં કીધું ને કે ભોજની યાય એને ભાવે નહીં, એને ભજનનો આહાર. અરે જુઓ ને તમે આમાં જંત્રીનો બજાવનાર કોણ છે? આ જંત્રી વાગે છે ને, આ બોલે છે ને, બોલાવે છે. કોણ બોલાવી રહ્યો છે? કોના આધારે બોલે છે? કોનાથી બોલે છે? જ્ઞાન તો આપણે લઈ લીધું, નામ આપણે જાણી લીધું, પણ એને માણ્યું કેટલું? વ્યવહાર તો કરી દીધું ગુરુએ, પણ હાર વાણી થઈ કે નહીં તો નક્કી કરવું જ પડ્યું. અને એ પોતાને જ ખબર પડે, પોતાને જ પડે, બીજા કોઈથી નહીં. કોઈ એમ કે ભાઈ હું જાણી દવા ભાઈ કેટલે પહોંચ્યા, નહીં. પોતાનું જ્ઞાન પોતા પાસે, પોતાની જાતે પોતા પાસે છે કે આપણે કઈ જાતે થઈ હજી. કારણ કે અજાતિ પદ ગુરુએ ઓળખાયું છે. અજાતિમાં ગયા છે પહેલાં તો એ વિચારવું પડશે. અને અજાતિમાં ગયા હોય તો નામની વાત જ્યાં આવે ત્યાં ખીલો થઈ ગયો હોય મારો વાલો. હા, નામની વાત. કારણ કે જેવી રીતે આ ગાવું ભેંસું ને ભરસકો ભાળે દોડે ને,
હે એમ દોડે માણસ કે આ સત્સંગ ક્યાંથી આપણને કોની હારે સંગ કરાવ્યો તમે જુઓ. અસંગનો સંગ જેને સત્ય કહેવાય, આ સત્યનો સંગ કીધો ને એને સદગુરુ કીધો. જે સત્યની હારે સંબંધ બંધાવે ને એને સદગુરુ કીધો. કારણ કે જે બ્રાહ્મણ આપણે ભૌતિકની અંદર હોય અને આમાં છે ગુરુ જે છે ને એ આપણો બ્રહ્મ સાથે સંબંધ કરાવે છે. કારણ કે એના કેવલ ને કેવલ સત્ય છે, બીજું કાંઈ છે એમાં કોઈ વ્યક્તિ નથી. એટલે આપણે કહીએ શિવ અને પાર્વતીના લગ્ન તો એક શિવ નિરાકાર છે અને પાર્વતી આપણે કહાનીમાં સાંભળીએ તો એના મા બાપ છે, એનો જન્મ થયો છે, એને તપ કર્યું છે અને એ શિવની સાથે લગ્ન કર્યા છે. પણ કે કોણે કર્યા એ તો પેલા વિચારો. પાર્વતી, જેની વ્રતિ પાર થઈ ગઈ છે, સૂક્ષ્મ થઈ ગઈ, સૂક્ષ્મ થઈ ગઈ, અનેકમાંથી એક થઈ ગઈ કે હવે મારે બીજો નો હાલે. જુઓ સપ્ત ઋષિને મોકલ્યા કે આની જેવા તો કેટલા બબુચ્યા ને તારે તો બબુચ્યા આટલું તપ કરશો કે ઈ તોય ઈ મારે ઈ જ બીજો નહીં. નારદજી પછી આવ્યા કે જા હવે તારું કામ થાય. કયા કોને મોકલ્યા હતા ને કોને મોકલ્યા કે સપ્ત ઋષિ. આ હાથ બાર છે ને હાથે જગ્યાએ એ ખરખું થાય ને કે હવે બીજો નહીં, હવે બીજો નહીં, હવે બીજું નહીં. ત્યારે નારદ પ્રગટ થાય. કોણ? જેનું ક્યારેય રદ ન થાય એવો ઈશ્વર કોઈ પ્રેમ ગુરુ થાય અને અંદર પ્રેરણા કરાવે કે લે આનું બાવડું ઝાલી અને તું સદગુરુના ચરણ સુધી લઈ જા, આને તું પીરહાવી દે. આની અંદર બ્રહ્મ ઠહોઠાઈ ભર્યો, એને ઓળખાણ નથી, એને ઓળખાણ કરાવી દે. આ પાર્વતીને શિવની સાથે લગ્ન કરાવી દે, તને જહ મળશે. ગુરુને શું જોઈ ભાઈ, સંતોને શું જોઈ? ખાલી જહ કે બીજું કાંઈ? એટલે કીધું ને ભાઈ ગુરુ મને ક્યાંથી મળ્યા કે ગુરુ ગોવિંદ ક્યાંથી મળ્યા કે ગુરુ મળ્યા ને તે ગોવિંદ મળ્યા. ભગવાન કદાચ હામો આવ્યો તો પેલા ગુરુની બલહારી, કારણ કે એનાથી મને આ જાણવા મળ્યો. આપણે ગમે ને રજિસ્ટર થયા મોટા પણ છતાં આપણા એકડિયાનો સાહેબ આપણને મળ્યો તો આપણે એને નમી હો, અને ન નમીએ તો આપણે માણસનો કહેવાય. કારણ કે ત્યાંથી આપણને એકડેથી આગળ વધ્યા અને ત્યાં સુધી પહોંચાડ્યા. ઓલો બિચારો નાઈન્યાન છે પણ આપણને તો આગળ મોકલ્યા ને. ગુરુનું કામ શું છે? એટલે કીધું સંત સપૂતને તુંબડું એક જો તો ખરા વનસ્પતિ છે, એને એક જ ભાવ એ તારે ડૂબાડે નહીં. બે જગ્યાએ કામમાં તુંબડું આવ્યું, એક ત્રાપામાં અને એક રામસાગરમાં. રામસાગરમાં આવ્યું તો કે તુહી તુહી તુહી. આમાં બીજું કોઈ સેજ નહીં, બીજું અક્ષર જ નથી, બીજું અક્ષર જ નથી. બીજું અક્ષર જો ત્યારે હું ને તું થયું. હું હતું ત્યાં સુધી બીજું કઈ હતું જ નહીં. આ તું આવ્યું છે તારું મારું ચુનમાય. મોર તોર તે માયા, મોર તોર તે માયા. આ મારું તારું છે ત્યાં સુધી આ સંસાર છે, પણ મારું નથી, તારું નથી, તેનું છે, એનું છે. એનાથી આપણે સહી આપણે બધા એક જ જગ્યાએથી એક જ જગ્યાએ પાવર લઈશ. એનું કોઈ બિલ ભરતા અને માગતોય નથી. તમે જો ખરા, એટલે આપણે વધારે પાવરમાં આવી ગયા. આપણે પોતે સપ્ટેશન બની રહી નહીં. એ ક્યારે ડીઓ ઉડાડશે એનું કાંઈ નક્કી નહીં થાય. એ પહેલાં ભજી લેવો છે, અને જાણી લેવો છે, અને માણી લેવો છે. જગતની અંદર ગમે ત્યાં જઈશું, જે અત્યારે આપણને મળ્યું છે ને તો બધે મળવાનું. કે ભાઈ અત્યારે શું મળ્યું? તે કે માત મિલાય પુની તાત મિલાય સુત ભાત મિલાય યુવતી સુખદાયે રાજ મિલે ગજ બાજ મિલે સબ સાજ મિલે માનવ વાંસિત પાઈ. અરે યો સત સમાગમ દુર્લભ ભાઈ ત્યાં કે છે. શું કે છે? બધું જ મળશે તમને. લોક મિલે પર લોક મિલે વિધિ લોક મિલે કદાચ વૈકુંઠ મેં જાય. સુંદર કહે સબ સાજ મિલે પણ સંત સમાગમ દુર્લભ ભાઈ. આ જિંદગીની અંદર સત્સંગ, સંતનો સંગ નહીં, સત્યનો સંગ. જેના મુખેથી સત્ય સાંભળવા મળે, સત્ય જાણવા મળે, સત્યની વાત મળે, સત્યની નિકટ જવાની જો કોઈ આપણને ઓળખ આપતો હોય તો આપણી અનમોલ ઘડી હોય ને તો એ જાતિ કરીને ન્યા તમે આપી દેજો. કારણ કે કબીરે કીધું છે, કહેતા હો કહી જાત હો કહી બજાઉ ઢોલ, સાસા ખાલી જાત હૈ તીન લોક કા મોલ. ત્રણે લોક કદાચ વેચી નાખીને એની કાંઈ કિંમત જો અકાતી હોય તો કે એની થોડી કિંમત કાંઈ, તો કે એનીથી પણ કિંમત એક શ્વાસની છે. કારણ કે શ્વાસની કિંમત કેમ છે મારા વાલા?
તે કે શ્વાસની અંદર મારો વાલો આવે છે અને જાય છે. એ જ રામો પીર ઘોડા ખેલવી રહ્યો છે. આમાં નામ રૂપી, વસન રૂપી, સ્વરૂપ રૂપી કે અરધ ઉરધના ઘાટમાં અશ્વો રસ. અશ્વો રસ એટલે કે સાખવામાં ન આવે, એનો કોઈ રસ નથી, એનો કોઈ સ્વાદ નથી, પણ છતાં આ સ્વાદને સૂંઘવા બન્યા રાજા ભરતરી ને ગોપીચંદ ભિખારી. કે ઘર ઘર ભેગ માગવી મને પોહાય, પણ મારે જો નામ હૃદયથી ન જવું જોઈએ. એક શ્વાસ મારે આના વગરનો ખાલી ન જવો જોઈએ. તમે જોવો તો ખરા, આપણે એક સમય બે કલાક નથી કાઢી શકતા કે ભાઈ કેમ જવું એટલું બધું આઘું. એવું નથી. ગમે ના મળે, ગમે એનો મળે એવું નથી. ગુરુએ બતાવ્યું છે ગુરુ પાસે જ જવું નહીં. સત્સંગ ગમે ના મળે, ઈશ્વરનું નામ, ઈશ્વરનું ભજન ગમે નાથી જાઓ. સાહેબ તો આપણને આપણા ગુરુએ આપી છે. સામે જગત રૂપી તાળું છે, ગમે એના મુખેથી વાત નીકળે, પણ સાવી તો તમારી પાસે છે. આ નામની સાવી જેને આપી છે ને, એ સામે તાળું વજરનું ગમે એવું હોય ને તોય ઉઘડી જાય, તોય ઉઘડી જાય. પણ ક્યારે? સતનામનો તાળું છે, બીજું કાંઈ નહીં. એટલે કીધું ને કે સતનામનો સિતાર લઈ ગુણ તખત પર ગાયો. ક્યાં ગાવાનો છે? કે સદગુરુએ જે આમાં સતનામ આપ્યું છે ને, એની અંદરથી ગુરુજીના ગુણ પ્રગટ થવા જોઈએ. કારણ કે આ કંઠે કોણ બેઠો છે? આ શીશ વગર, આ શીશ વગર આ શું કહેવાય? ધડ કહેવાય. તો આ ખવી નમાજ પઢે જ છે. અત્યારે આ ખવી છે. આ શીશ કોનું ભાઈ લાગ્યું? આપણું નથી શીશ, આ ગુરુનું લાગ્યું છે. ગુરુ શિષ્યનો નાતો તો કહેવાય, પણ ક્યારે? તે કે જો નમાજ અદા થાય તો. 5મી નમાજ અદા તો ખવી કરે. તો કે ભાઈ આપણને કયા વેદમાં બતાવ્યું, કયા વેદનું જ્ઞાન બતાવ્યું? તે કે પંચમ વેદ છે ન્યારા. સંતો રે ભાઈ, પંચમ વેદ છે ન્યારા. લાલજી મહારાજે ચોખ્ખું કીધું કે લે આ મુઠ્ઠી ખોલીને બતાવું. મારો વાલો અઢળક ઢળ્યો છે, આમાં જો આમાં બેઠો છે, પણ કોને ખબર પડે? કે વસ્તુ રૂપી વાલો વસી રહ્યો, ગુણે ગુણે ગવાતો. ગુણ જેવો પ્રગટ થયો એવો ગવાય. આમાં બધાને ગુરુ મહારાજે એક જ હરખો બોધ કર્યો. તો ભાઈ આમાં સમજણે આગા પાછી છે કે નહીં? થોડીક ઓછા વધુ હોય કે નહીં? થોડીક સંતો પાસે વધારે, આપણી પાસે ઓછું, એવું નથી. બધામાં છે, પણ જેનું જેવું જતન. આપણે ખેતરમાં બીજ બોઈને આવી છીએ અને દિવાળીએ જાય તો કઈ એમાં કપાના ગાડા ન આવે. ત્યાં જવું પડે, દાડી કરવી પડે, મજૂરી કરવી પડે, એને એની જરૂર છે એ જોવું પડે. એમ આપણને અંદર જ્ઞાન આપ્યું છે. હમણે ભજન ગાયું કે પધારો ગુરુ મારા સતની વેલડીએ. સતની વેલડી ક્યારે થાય અને ક્યારે એને એવા ફળ લાગે કે એવા રૂડા દત્ત ફળ લાગ્યા. પધારો એ ગુરુ મહારાજ, આજ મને તમે કૃત્ય કરી દો. જો તમે રાજી થઈ જાઓ ને તો મને એમ થઈ જાય કે મારું જીવન સફળ છે. કારણ ગુરુ આ આંગણે આવે, અને આ આંગણે આવે ને જ્યારે રાજી થાય ને ત્યારે આપણી મહેનત સાચી થાય. કયા આંગણે? આ આંગણે. આ આંગણે આવે અને જ્યારે સતરૂપી જે શબ્દ નીકળે છે, જો સત્ય શબ્દ હોય અને હામાના દિલને જો ભીંજાવતો હોય અને સત્ય લાગતો જ હોય એને, તો સમજવાનું ગુરુનો ગુણ પ્રગટ થયો, એ કોટો નીકળ્યો છે. એ આપણો કોટો ન હોય મારા વાલા. એમાં ગુરુ ગુણનો કોટો નીકળેલો હોય, અને ગુરુ ગુણનો કોટો નીકળે ને એની સુવાસ મૂકીને જગતમાં જવાનું છે. આપણે હમણાં મહારાજે કીધું કે ભાઈ મેવાડ કોનું? તો કે મીરાનું. જુનાગઢ કોનું? તો કે નરસિંહ મહેતાનું. તો કે નરસિંહ મહેતાનું નામે દસ્તાવેજ નહોતો. તો કે ભાઈ આજે નરસિંહ મહેતાનું કેવું કહેવાય? તમે જુનાગઢ જિલ્લાની અંદર પ્રવેશ કરો છતાં તમને વાત યાદ આવી જાય. એની સુવાસ આવે. શું આવે? સુવાસ મુકતા ગયા છે. હું મુકતા ગયા છે? સુવાસ મુકતા ગયા છે સંતો. આ એરિયામાં ગમે ત્યાં તમે જાઓ, ગમે એ ગામ આવે, એ ગામની અંદર સંત પ્રગટ થયા હોય, એનો આશ્રમ આવે, તો એ આશ્રમને તમે નથી જોતા, એ સંતની સુવાસને તમે જુઓ છો. સંતની સુવાસને તમે જુઓ છો કે આવી આ ભક્તિ કરી ગયા છે. ભક્તિ છે ને એ એક સુવાસ છે. આપણે એવી ભક્તિ કરવાની છે. તો કીધું ભાઈ એવી ભક્તિ કરવા માટે ગુરુએ બતાવેલી રેણી પાળવી પડશે. પણ રેણી ક્યારે પળાય? કે એવો વર જો કોઈ આપણને મળી ગયો હોય અને એની દાસી બની જાય. વર કહેતા એ જ વર છે કે જે આપણને નામ બતાવ્યું છે સુરતાને. એ સુરતા જે નામ હારે વળગી રહી છે, શ્વાસ ઉશ્વાસે સોહમને સાધતા. પછી કે આપે આપ મેલું વિચાર્યું.
પછી તમારે કાંઈ કરવાની જરૂર નથી, પણ ત્યાં સુધી તો બધું જ કરવું પડશે. જ્ઞાન લીધું છે તો ધ્યાને કરવું પડશે, વેણીમાં રહેવું પડશે. આપણે એકનું સુખ, નામનું સુખ લેવું છે તો જગતમાં તો જીવવું પડશે. દેહની જરૂર પડે કે નહીં? એક ભૌતિકની અંદર કન્યાને એના પતિનું સુખ મળે તો એનું હાહુનું, હારાનું, દેરનું, દેરાણીનું, જેઠનું, જેઠાણીનું, કુટુંબનું, નણંદનું બધાના મેણા ટોણા સાંભળે આખો દી. પણ સાંજે એનો પતિ ઘરે આવે ત્યારે એને સુખ થાય, ઓલું બધું ભૂલી જાય. એમ જ્યારે આપણે સંસારની અંદર ગમે એને ફેરવી, પણ જ્યારે સત્સંગ રૂપે એક કિનારો આપણને મળે છે, આપણે રાજીના રેડ થઈ જાય. ત્યાં શું છે આપણી ગોત કે ભાઈ સમુદ્રના તળિયે જાઓ, ત્યાં મોતી પીડ્યા છે. એવા વરને વર્યા છે. સુરતા કોને વરી? કે એવા વરરે વિશ્વંભર. આ આખા વિશ્વને ઝાલીને બેઠો છે ને, એવા વરને આપણી સુરતા વરી છે. એવા વરરે વિશ્વંભર મેં વર્યા, જેના અનુભવી જન અધિકારી. આ એમનામ નથી મળ્યું. સદગુરુએ કાંક અનુભવ કરીને આપણને આપ્યું છે. નામ તો બધાએ રટે કે રામ રામ સબ રટે, ઠગ ઠાકુર ઓર સોર, ધ્રુવ પ્રહલાદ તર ગયા વો નામ થા કોઈ ઓર. અને તુલસીદાસે રામાયણની અંદર બતાવ્યું કે રામ નામ કી લૂંટ હે, લૂંટ શકે તો લૂંટ, અંતકાલ પછતા આયેગા, પ્રાણ જાયેગા સુખ. કારણ કે નામ ક્યાંથી લેવાય, કયા ઘાટે પાણી પીવાય, આપણને તો ખ્યાલ હોવો જોઈએ. કયા ઘાટે પાણી પી, કયા ઘાટે આપણે સ્નાન કરવા જઈએ, તે કે જ્યાં ઘાટ ચોખ્ખો હોય, જ્યાં નીર ચોખ્ખું હોય, તો સત્સંગ રૂપી જળ છે કે જ્યાં આપણને જે ઘાટે ચોખ્ખું મળતું હોય ત્યાં આપણે સ્નાન કર્યા, પૂરેપૂરા સદગુરુએ ભીંજવી દીધા આપણને નામના જ્ઞાનથી. અને એનું હવે આપણે જતન કરીએ કે ભાઈ હવે ચોખ્ખું રહેવું છે, વધારે કાંઈ નહીં. હવે બગડી ન જાય, કારણ કે ઘાટે નાયા છીએ પછી બહાર આવીને અને બગડી તો ઘાટ ત્યાં ન હોય. આપણે તળાવની પાળે નાવા જાય અને નાઈને બહાર નીકળે એટલે પગ હારા નીકળે? ન નીકળે. તમે ગારાવાળા જ નીકળો, પણ ઘાટ બાંધેલો હોય નાવ તો. એમ આ સંતોની વાત છે. સંતો જ્યાં પૂર્ણ રીતે જેને પ્રગટ કર્યો હોય એ નામની હદ એની પાસે હોય, અને પછી જે એ નામ આપણને આપે ને, નામ તો બધાની પાસે છે. આજ આખા જગત બોલે છે ભજનમાં. હમણાં મહારાજે કેટલી વખત ભજનની વાત કરી, પણ એ ભજનમાંથી લઈને તમે જપવા મળો તો ન થાય. એને જે નક્કી કરેલું છે એ તમને હાથ જોડ કરાવીને કરે તો આપણે એ નામથી તરી જાય છે. એ નામથી તરી જાય છે. એટલે કીધું કે ભાઈ કે જોગી જોગ કરે છે જે કારણે રે, એ જોગી જોગ કરે